મને પાનખરની બીક ન બતાવો, મારી ડાળખીમાં કોઈ પાંદડા નથી. મારી પાછળ તમને બહુ બધા મસ્ત મજાના ફૂલ દેખાતા હશે, પરંતુ આ કવિએ જે પંક્તિ કીધી ને, આજકાલ શેર બજારમાં જે લોકો રોક્યા છે ને પૈસા, એના માટે બહુ વપરાય છે કે હવે આપણી પાસે કંઈ રહ્યું નથી, હવે મારે બીક કોઈને રાખવા જેવી જ નથી, બધું ધોવાઈ ગયું. પણ હું એક શાળા જીવન સાથે જોડાયેલો છું. કિલ્લોલ શાળાના સંચાલક તરીકે વાત એવું કરીશ કે આપણા સંતાનોને વસંતની મજા તો જ આવશે કે જો એ લોકોએ પાનખર જોઈ હશે. એટલે કે દરેક માતા પિતાઓએ પોતાના સંતાનોને થોડોક સંઘર્ષ કરતા, થોડોક સંકટો આપતા, થોડું દુઃખ આપતા શીખવવું જોઈએ. ભલે થોડી પ્રતિકૂળતાઓ આવે, બધું જ અનુકૂળ એવું કરવાની જરૂર નથી. તો આ થોડીક આવી બાબતો જો રાખીશું તો ચોક્કસપણે એ તાકાતવાળા બનશે, મનોબળવાળા બનશે, અને એના જીવન જેમાં ફૂલો મહેકી ઉઠે છે, ખીલી ઉઠે છે, એનું જીવન પણ સુવાસિત થઈ શકશે. માટે આપણે અચૂકપણે આવું ધ્યાન રાખીએ કે એનું લાલન પાલન જરૂર કરીએ, પરંતુ એને થાબડભાણા ન કરીએ. અમે દુઃખ જોયા છે એવા અમારે એને બતાવવા નથી, આવું ના કરીએ તો આપણે સાચું પેરેન્ટિંગ કર્યું ગણાય. ધન્યવાદ.